આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 9। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે દશે દિશાઓમાં વ્યાપેલી યશકીર્તિને ધારણ કરતા ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને અતિશય આનંદ ઉપજાવતા થકા કાલવાણી ગામમાં 2 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા। તેવામાં પીપલાણા ગામથી નરસિંહ વિપ્ર તથા આખા ગામથી નારાયણ વિપ્ર એક સાથે કાલવાણી ગામે પધાર્યા। તે બંને ભક્તોએ સાથે મળીને ભગવાન શ્રી હરિને પોતપોતાના ગામમાં પધારવાની પ્રાર્થના કરી। તેથી પ્રસન્ન થયેલા શ્રી હરિએ બંને ભક્તોની પ્રાર્થના સ્વીકારીને તેમના ગામ પધારવાનું વચન આપ્યું। પછી શ્રી હરિએ કાલવાણીમાં પ્રબોધિનીનો ઉત્સવ ઉજવીને શિષ્યવૃંદની સાથે ત્યાંથી નીકળી ઓજસ્વતી નદીના કિનારે આવેલા આખા ગામમાં પધાર્યા। તેવી જ રીતે અને તે જ દિવસે બીજા સ્વરૂપે પીપલાણા ગામે પણ પધાર્યા। આ પ્રમાણે સમર્થ ભગવાન શ્રી હરિએ 2 સ્વરૂપો ધારણ કરીને 6 માસ પર્યંત બંને ગામમાં નિવાસ કરીને રહ્યા। હે રાજન, તે આખા અને પીપલાણા ગામના ભક્તજનો શ્રી હરિની સેવા કરવા લાગ્યા। તેમાં નારાયણજી, રામજી, ગોવિંદ, કુંવરજી, નરસિંહ, પરમાનંદ, કલ્યાણ, કલો અને રઘુ આદિક વિપ્ર ભક્તો તથા અન્ય ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના ભક્તો પણ ભાવપૂર્વક શ્રી હરિની સેવા કરતા હતા। તથા સ્ત્રી ભક્તોમાં જીવી, લાડકી, મીઠી, રૂકમાઈ અને લાડુબાઈ વગેરે ભક્તિભાવપૂર્વક શ્રી હરિની સેવા કરતા હતા। કાળ, કર્મ અને યમના ત્રાસથી મુક્ત કરવામાં સમર્થ એવા શ્રી હરિની કૃપાથી સર્વે ભક્તજનો સમાધિમાં સ્વતંત્રતાને પામ્યા હતા। શ્રી હરિએ પીપલાણા ગામમાં કાર્તિક સુધી પૂર્ણિમાનો મહોત્સવ ઉજવ્યો અને તે ઉત્સવ નિમિત્તે સર્વે ભક્તજનોએ વસ્ત્ર, આભૂષણ, ધન આદિક અનેક ઉપચારોથી શ્રી હરિનું પૂજન કર્યું। તે સમયે ઉદાર બુદ્ધિવાળા નરસિંહ વિપ્રે ભગવાન શ્રી હરિની આગળ ધનનો મોટો ઢગલો કર્યો। તે જોઈને સર્વે જનો અતિશય વિસ્મય પામ્યા। ભગવાન શ્રી હરિએ આ ધન વડે ઓજસ્વતી નદીના કિનારે મહાવિષ્ણુ યાગનું આયોજન કર્યું અને તેમાં દેશ દેશાંતરમાંથી હજારો ભક્તજનો પધાર્યા। અને શ્રી હરિએ ઉત્તમ વૈદિક વિપ્રો દ્વારા શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞકુંડ અને મંડપ આદિકની રચના કરાવી તથા ઉત્તમ પ્રકારના મહા ઉપચારો દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું। હે રાજન, તે યજ્ઞમાં ભગવાન શ્રી હરિના આમંત્રણથી વેદ, શાસ્ત્રો ને પુરાણોમાં પારંગત, શ્રૌત અને સ્માર્ત કર્મો કરવામાં નિપુણ હજારો વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા। તે સમયે ભગવાન શ્રી હરિ કોઈક વિપ્રો પાસે વૈષ્ણવી ગાયત્રીનો જપ કરાવતા, કોઈક પાસે 12 અક્ષરના મંત્રનો જપ કરાવતા, તો કોઈક પાસે 6 અક્ષરના મંત્રનો, તો કોઈક પાસે અષ્ટાક્ષર મંત્રનો જપ કરાવતા, તો કોઈક વિપ્રો પાસે વિષ્ણુ સૂક્તના પાઠ કરાવતા, તો વળી કોઈક પાસે લક્ષ્મી સૂક્ત અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરાવતા, વળી કોઈક વિપ્રો પાસે નારાયણ કવચનો તથા શ્રીમદ ભગવત ગીતાનો પાઠ કરાવતા, વળી કોઈક પાસે શ્રીમદ ભાગવત પુરાણનો, તો કોઈ પાસે માત્ર દશમ સ્કંધનો જ પાઠ કરાવતા હતા। કોઈક પાસે વાસુદેવ મહાત્મ્યનો પાઠ, તો કોઈક પાસે કઠવલ્લી અને મુંડક ઉપનિષદનો પાઠ કરાવતા। તેમજ કેટલાક વિપ્રો પાસે પોતાના સામવેદની પારાયણ પણ કરાવતા
તથા સ્વયં ભગવાન શ્રી હરિ પણ શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ ભક્તોની શિક્ષાને અર્થે કરતા હતા. હે રાજન, આ રીતે ભગવાન શ્રી હરિએ વિષ્ણુ યાગમાન યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરીને હજારો વિપ્રોને ભોજન કરાવ્યા. તેમજ તેમને ભારે ભારે વસ્ત્રો, આભૂષણો તથા ધન વગેરેના મનોવાંછિત દાન આપ્યા. તેવી જ રીતે ભગવાન શ્રી હરિએ હજારો વિપ્રોને કન્યાદાનને અર્થે તથા વિપ્ર બટુકોના ઉપનયન સંસ્કારને અર્થે પણ વિપુલ ધન અર્પણ કર્યું. તથા વિધિ પ્રમાણે હજારો દૂધની ગાયોના દાન તથા રથ, અશ્વ, પાલખી, ગાડાન અને સુવર્ણ મુદ્રાના દાન કર્યા. હે રાજન, ત્યાર પછી શ્રી હરિએ સૌરાષ્ટ્ર દેશના તથા અન્ય આગંતુક હજારો વિપ્રોને 6 માસ પર્યંત ઈચ્છિત ભોજન જમાડી તૃપ્ત કર્યા. હે રાજન, મનુષ્યોથી ન થઈ શકે તેવાન લીલા ચરિત્રોને વિસ્તારતા ભગવાન શ્રી હરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા દશેરાનો ઉત્સવ ઉજવીને ત્યાંથી મેઘપુર જવા નીકળ્યા. તે સમયે શ્રી હરિને વળાવવા માટે પાછળ પાછળ આવતા નરસિંહ વિપ્ર આદિક ભક્તોને પાછા વાળીને પોતાને લેવા આવેલા ભક્તોની પ્રાર્થના સાંભળીને તેમની સાથે શ્રી હરિ મેઘપુર પધાર્યા. તે મેઘપુરમાં જેઠો, રઘુનાથ વગેરે બ્રાહ્મણો તથા ભાટ જ્ઞાતિના અમરષિ આદિકે પોતાના પરિવાર સાથે શ્રી હરિનું પૂજન કર્યું. રામજી, જીવો, નારાયણ આદિક સોની ભક્તો તથા લાડકી, વલુ વગેરે સ્ત્રી ભક્તોએ પણ શ્રી હરિની યથાયોગ્ય સેવા કરી. હે રાજન, મેઘપુરના ભક્તજનો ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી વિવિધ પ્રકારની યોગ કળામાં સ્વતંત્રતાને પામ્યા હતા. ભગવાન શ્રી હરિએ ઋણના દુઃખથી પીડાતા ત્યાંના રવજી નામના બ્રાહ્મણને બહુ દ્રવ્ય આપીને ઋણના દુઃખમાંથી મુક્ત કર્યો. હે રાજન, આ પ્રમાણે ચોતરફ પોતાના પ્રતાપને વિસ્તારતા ભગવાન શ્રી હરિ 2 માસ સુધી મેઘપુરમાં રહીને ત્યાંથી માણાવદર પધાર્યા. ત્યાં મયારામ વિપ્રને ઘેર પોતાનો નિવાસ કર્યો. મયારામ વિપ્રે પોતાના બંધુ ગોવિંદરામને સાથે રાખીને શ્રી હરિનું પૂજન અર્ચન કર્યું. અને આંબો, જીવો, શ્યામજી, કલ્યાણજી, લક્ષ્મણ, જસો વગેરે વૈશ્ય ભક્તોએ પણ શ્રી હરિનું પૂજન તેમજ સેવા કરી. મીઠી, રત્નવતી આદિક સ્ત્રી ભક્તો પણ અતિ ભક્તિ ભાવથી શ્રી હરિની પ્રતિદિન પ્રેમથી સેવા કરવા લાગ્યા. હે રાજન, ચારે તરફ પોતાના યશને વિસ્તારતા અને ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિએ પૂર્વે જેમ માંગરોળમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો હતો તેવો જ ઉત્સવ માણાવદર માન પણ ઉજવ્યો. ભગવાન શ્રી હરિના દર્શન કરવાની ઉત્કંઠા ધરાવતા સર્વે ગૃહસ્થ ભક્તજનો પોતપોતાની સ્ત્રી, પુત્રાદિક પરિવારે સહિત ઉત્સવમાં આવ્યા. તેમજ સર્વે સાધુ, બ્રહ્મચારીઓ પણ આવ્યા. ભગવાન શ્રી હરિએ તે જન્માષ્ટમીના દિવસે ભક્તજનોની સાથે ઉપવાસ કર્યો. રાત્રિએ જાગરણ કર્યું અને મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ પરમાત્માનું અને સર્વે સંતોનું પણ વિધિપૂર્વક પૂજન કર્યું. હે રાજન, બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને શ્રી હરિએ પણ પારણા કર્યા અને મધ્યાહ્ન સમયે વિશાળ સભાનું આયોજન કર્યું. શ્રી હરિના આમંત્રણથી ત્યાં પધારેલા સર્વે ભક્તજનો સભામાં યથાયોગ્ય સ્થાને બેઠા અને સર્વ સ્ત્રી ભક્તો પણ પોતાની મર્યાદા પ્રમાણે સભાના એક ભાગમાં બેઠા. હે રાજન, સર્વ ભક્તજનોના એક જ ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ મંદમંદ હાસ્ય કરતા કરતા સભામાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયા
અને ભક્તજનોએ ચંદન પુષ્પાદિક ઉપચારથી શ્રી હરિનું પૂજન કર્યું. ભક્તજનોના સમુદાય વડે સુંદર કેસર, ચંદન, પુષ્પ અને વસ્ત્રાલંકારથી પૂજન કરાયેલા ભગવાન શ્રીહરિ સભામાં વિરાજમાન થયા. તે સમયે દેશ દેશાંતરથી આવેલા ભક્તજનો અને સંતો તેમની સેવા કરતા હતા. તે સમયે મયારામ વિપ્ર વિનયપૂર્વક 2 હાથ જોડી નમસ્કાર કરીને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા. અને શું કહ્યું તે આગળના અધ્યાયમાં સાંભળશું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ભગવાન શ્રી હરિએ મહાવિષ્ણુ યાગનું અનુષ્ઠાન કરીને માણાવદર પધાર્યા એ નિરૂપણ નામે 9મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.